નમસ્કાર. આપણે રોજ કેલેન્ડરના પાના ફેરવીએ છીએ, પણ શું ક્યારેય વિચાર્યું છે કે કોઈ એક તારીખ પોતાનામાં કેટલો બધો ઇતિહાસ સમાવી શકે છે? આજે આપણે વાત કરીશું 22મી ફેબ્રુઆરીની, એક એવો દિવસ જેણે રાજકારણથી લઈને સમાજસેવા અને વૈશ્વિક નેતૃત્વ સુધી દરેક ક્ષેત્રમાં પોતાની એક અનોખી છાપ છોડી છે. તો ચાલો આ રસપ્રદ સફર શરૂ કરીએ. આ એક બહુ જ મહત્વનો સવાલ છે, ખરું ને? કારણ કે મોટાભાગે આપણને દિવસો સામાન્ય જ લાગે છે, પણ હકીકતમાં દરેક દિવસની પાછળ માનવીય સંઘર્ષ, સફળતા અને કેટલીક અસાધારણ સિદ્ધિઓની કહાણીઓ છુપાયેલી હોય છે. આજે આપણે એ જ રહસ્ય પરથી પડદો ઉઠાવવાના છીએ. તો આપણી આજની ચર્ચામાં આપણે 4 મુખ્ય મુદ્દાઓ પર ધ્યાન આપીશું. સૌથી પહેલાં ભારતના ઇતિહાસમાં ડોકિયું કરીશું, પછી જોઈશું કે વિશ્વના મંચ પર આ દિવસનું શું મહત્વ છે. એ પછી એક વૈશ્વિક વિચારધારાને સમજીશું અને અંતે આ બધી વાતોનો સાર શું છે એ જાણીશું. તો ચાલો આપણી સફરની શરૂઆત કરીએ આપણા પોતાના દેશ ભારતના ગૌરવશાળી ઇતિહાસથી. આજે આપણે એવા 2 મહાન વ્યક્તિત્વને યાદ કરીશું જેમનું નામ 22મી ફેબ્રુઆરી સાથે જોડાયેલું છે અને જેમણે દેશને એક નવી દિશા આપી. અહીં 2 બિલકુલ અલગ પણ એટલા જ શક્તિશાળી વ્યક્તિત્વ છે. એક તરફ છે રાજનીતિના ચાણક્ય ગણાતા મોરારજી દેસાઈ, તો બીજી તરફ ત્યાગ અને સેવાની જીવતી જાગતી મૂર્તિ એવા કસ્તુરબા ગાંધી. બંનેના રસ્તા ભલે અલગ હતા, પણ બંનેએ ભારતના ઇતિહાસ પર એવી છાપ છોડી જે ક્યારે ભૂંસી ન શકાય. મોરારજી દેસાઈનું વ્યક્તિત્વ ખરેખર અનોખું હતું. એ ભારતના ચોથા વડાપ્રધાન તો હતા જ, પણ એમના નામે પ્રથમ બિન-કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પણ છે, જેણે ભારતીય રાજકારણમાં એક નવા અધ્યાયની શરૂઆત કરી. અને સૌથી રસપ્રદ વાત એ છે કે તેઓ દુનિયાના એકમાત્ર એવા વ્યક્તિ છે જેમણે ભારત અને પાકિસ્તાન બંને દેશોએ પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજ્યા હોય. આ જ એમના કદની સાબિતી છે. અને હવે વાત કરીએ કસ્તુરબા ગાંધીની. લોકો એમને બા તરીકે ઓળખે છે, પણ તેઓ માત્ર ગાંધીજીના પત્ની નહોતા, એ પોતે એક મશાલ હતા. સત્યાગ્રહ હોય કે અસહકારની ચળવળ, એમણે હંમેશા આગેવાની લીધી. અને એમનું સૌથી મોટું યોગદાન એ હતું કે એમણે લાખો ભારતીય મહિલાઓને ઘરના ઉંબરાની બહાર નીકળીને દેશની આઝાદી માટે લડવાની પ્રેરણા આપી. એ એક સામાજિક ક્રાંતિ હતી. ચાલો હવે ભારતની સરહદોની બહાર નીકળીને જોઈએ કે 22મી ફેબ્રુઆરીએ દુનિયાના બીજા ખૂણામાં ઇતિહાસ કેવી રીતે ઘડાઈ રહ્યો હતો. કારણ કે આ તારીખનું મહત્વ માત્ર ભારત પૂરતું સીમિત નથી. અહીં સ્ક્રીન પર માત્ર એક આંકડો છે, નંબર 1. પણ આ એક આંકડા પાછળ એક આખા રાષ્ટ્રના નિર્માણની ગાથા છે. દુનિયાની સૌથી જૂની લોકશાહી, અમેરિકાના પ્રથમ રાષ્ટ્રપતિ. આ માત્ર એક પદવી નથી, પણ એક એવી શરૂઆત છે જેણે દુનિયાના રાજકારણને હંમેશ માટે બદલી નાખ્યું. એ હતા જ્યોર્જ વોશિંગ્ટન. તેઓ માત્ર એક રાજનેતા નહોતા, પણ અમેરિકન ક્રાંતિના મુખ્ય સેનાપતિ હતા. એટલા માટે જ આજે પણ એમને આદરથી ફાધર ઓફ હિઝ કન્ટ્રી એટલે કે રાષ્ટ્રપિતા તરીકે ઓળખવામાં આવે છે. એમનો જન્મદિવસ માત્ર એક વ્યક્તિનો જન્મદિવસ નથી, પણ એક શક્તિશાળી રાષ્ટ્રના ઉદયનો દિવસ છે. જુઓ કેવી અદ્ભુત વાત છે. એક તરફ રાજકીય નેતૃત્વનો પાયો નંખાઈ રહ્યો હતો, તો બીજી તરફ આ જ દિવસે ભવિષ્યના નેતાઓને તૈયાર કરવાની શરૂઆત થઈ. 1912માં આ જ દિવસે ગર્લ સ્કાઉટ્સ ઓફ ધ યુએસએની સ્થાપના થઈ. એક એવી સંસ્થા જેનો મુખ્ય ઉદ્દેશ્ય યુવતીઓમાં નેતૃત્વ, મજબૂત ચારિત્ર અને સેવાની ભાવના કેળવવાનો છે. અત્યાર સુધી આપણે વ્યક્તિઓ અને સંસ્થાઓની વાત કરી, પણ 22મી ફેબ્રુઆરી એક એવા વિચાર સાથે પણ જોડાયેલી છે જે કોઈ દેશની સરહદોમાં બંધાયેલો નથી. આ એક એવો વિચાર છે જે વિશ્વભરના લોકોને એકતા અને સેવાના તાંતણે બાંધે છે. આ દિવસને વર્લ્ડ થિંકિંગ ડે એટલે કે વિશ્વ ચિંતન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દુનિયાભરના લાખો સ્કાઉટ્સ અને ગાઈડ્સ એકબીજા સાથે જોડાય છે, પોતાની આ વૈશ્વિક ચળવળ પર મનન કરે છે અને આંતરરાષ્ટ્રીય ભાઈચારા અને મિત્રતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. તો આટલી બધી અલગ અલગ વાર્તાઓ સાંભળ્યા પછી સવાલ એ થાય કે આ બધાને એકસાથે શું જોડે છે? રાજકારણ, સમાજસેવા, રાષ્ટ્ર નિર્માણ અને વૈશ્વિક બંધુત્વ, આ બધા વચ્ચે કોઈ સમાનતા છે? ચાલો આ વારસાનો સાર કાઢવાનો પ્રયત્ન કરીએ. જો આપણે આખા ચિત્રને એક સાથે જોઈએ તો એક બહુ સ્પષ્ટ વાત સામે આવે છે. મોરારજી દેસાઈ અને જ્યોર્જ વોશિંગ્ટન મજબૂત રાજકીય નેતૃત્વના પ્રતીક છે.
તો કસ્તુરબા ગાંધી સમાજ સેવા અને પ્રેરણાનો સંદેશ આપે છે. ગર્લ સ્કાઉટ્સ આવનારી પેઢીના નેતાઓને તૈયાર કરવાનું કામ કરે છે. અને વિશ્વ ચિંતન દિવસ આપણને વૈશ્વિક સમુદાય અને સેવાનું મહત્વ સમજાવે છે. એટલે કે આ બધાનો મૂળ વિચાર એક જ છે: નેતૃત્વ, સેવા અને એક સારા ભવિષ્યનું નિર્માણ. અને અંતે આ બધી પ્રેરણાદાયક ગાથાઓ આપણી સામે એક સવાલ મૂકીને જાય છે: આ મહાન વારસામાંથી આપણે કયો ગુણ અપનાવીશું? શું આપણે નેતૃત્વનો માર્ગ પસંદ કરીશું, સેવાનો માર્ગ, કે પછી એક મજબૂત સમુદાય બનાવવાનું? આ પસંદગી આપણી છે, અને આવનારું ભવિષ્ય આ જ પસંદગી પર નિર્ભર રહેશે.